વિસનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આધાર કેમ્પમાં અવ્યવસ્થા. માત્ર એક જ કર્મચારી હોવાથી અરજદારો પરેશાન. સમયનો ભારે બગાડ. સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે આપણા શહેરમાં આપણા માટે અંતર્ગત વિશેષ આધાર કાર્ડ અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે ખરેખર એક સરાહનીય કામગીરી છે. પરંતુ વિસનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે યોજાયેલા આવા જ એક કેમ્પમાં વહીવટી ખામીના કારણે સ્થાનિક જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુવિધા બની દુવિધા. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા જનતા મજબૂર. આધાર કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરાવવા માટે મોટી સંખ્યામાં વિસનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. સરકારશ્રીનો આ અભિગમ ખૂબ સારો છે, પરંતુ આટલા મોટા કેમ્પમાં વહીવટીતંત્ર દ્વારા માત્ર એક જ કર્મચારી ફરજ પર મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક જ ઓપરેટર અથવા કર્મચારી હોવાના કારણે કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના લીધે વહેલી સવારથી આવેલા અરજદારોને કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. સિનિયર સિટીઝનો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના સમયનો ભારે બગાડ થઈ રહ્યો છે. માત્ર એક કર્મચારી પર આખા કેમ્પનું ભારણ આવી જતાં પબ્લિકમાં ભારે આક્રોશ અને અરાંગીતી જોવા મળી રહી છે. સ્થાનિકોની માંગ. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો સરકાર આટલું સારું આયોજન કરતી હોય તો વહીવટીતંત્રે પૂરતું સ્ટાફ પર પણ ફાળવવો જોઈએ. જો કેમ્પમાં કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવે તો જનતાનો સમય બચે અને કેમ્પનો સાચો હેતુ સિદ્ધ થાય. વિસનગર મુખ્ય પોસ્ટ ઓફિસના સત્તાધીશો આ બાબતે વહેલી તકે યોગ્ય ઘટતું કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.